મોરબીના હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં તળાવ કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર હળવદ પોલીસે દરોડો પાડ્યો. પોલીસે આશરે 1950 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 325 લીટર દેશી દારૂ અને અન્ય સામગ્રી સહિત અંદાજે ₹1.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હળવદ પીઆઈ આરટી વ્યાસે આરોપીને ઝડપી પાડવા જુદી જુદી ટીમો, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કાર્યવાહી હાથ ધરી. બીજી તરફ આ દરોડા બાદ સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધી ગયો છે. દેશી દારૂના કાળા કારોબાર પાછળ ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો સંડોવાયેલા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના પગલે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સોશિયલ મીડિયા તેમજ જાહેર લોકચર્ચામાં સામે આવી ગયા છે. એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. સ્થાનિકોમાં થતી ચર્ચા અનુસાર ગામમાં આટલા મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવવો સામાન્ય બાબત નથી. તેની પાછળ મોટું નેટવર્ક કાર્યરત હોવાની શક્યતા નકારી શકાય નહીં. ગામના આગેવાનોના જણાવ્યા મુજબ પોલીસ આ મામલે ત્વરિત ફરિયાદ નોંધીને અન્ય ફરાર આરોપીને ઝડપી પાડે છે. રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી.